સૌથી મોટો સવાલ છે કે ખેડૂત આંદોલનની અંદર થયું શું? તો અત્યારે હાલ હું ઊભો છું સભા સ્થળની બહાર, જ્યાં ખેડૂતોની જે રેલી હતી એને લઈને સભા છે. ઓગણજનો આ વિસ્તાર છે એસપી રિંગ રોડ નજીક. મારી જમણી તરફ તમે જોશો તો અહીંયા આગળ આ સર્વિસ રોડ છે, આ જે આગળ ટોલ ટેક્સ ઓગણજ છે, ત્યાંથી પોલીસ એવું કહેવામાં આવ્યું કે તમારે જે ખેડૂતો છે એ તમામ જેને સભા સ્થળ પર જવું છે એ સર્વિસ રોડ પકડી લો. પછી આગળ રોડ બ્લોક થઈ ગયો, ત્યારબાદ પોલીસે આગળથી રસ્તો ખોલ્યો અને કહ્યું કે સભા સ્થળે જવું હોય અહીંયાથી જાઓ અથવા તો પાછા વળી જાઓ. અહીંયા આગળ આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ હોય કે સમર્થકો હોય એ ઊભા હતા અને એમણે એવું કહ્યું કે ભાઈ કે અહીંયા તો કોંગ્રેસના ઝંડા લગાવી દેવામાં આવ્યા છે. જો આ રેલી તો ખેડૂતોની હતી તો શા માટે કોંગ્રેસના ઝંડા લગાવવામાં આવ્યા છે? તો ઘણા બધા ખેડૂતો એ કારણથી પાછા વળી ગયા કે ખેડૂતોની રેલી છે શા માટે. એ દરમિયાન નવસાદ સોલંકીથી માંડીને ઘણા બધા કોંગ્રેસના નેતાઓ, કોંગ્રેસની ભૂલ અહીંયા એ થઈ કે જે બધા મોટાભાગના નેતાઓ હતા એ રેલીની અંદર આગળ હતા, પાછળ બહુ જ મોટો રેલીનો કાફલો હતો, ખેડૂતોનો ટ્રેક્ટરની રેલીનો કાફલો હતો, પરંતુ બધા અંદર ઘૂસી ગયા. ત્યારબાદ અહીંયા જે સર્જવાનું હતું એ સર્જી ગયું અને પછી જ્યાં સુધી કોંગ્રેસના નેતાઓ બહાર આવ્યા ત્યાં સુધી 50% જેટલા ખેડૂતો પાછા વળી ગયા હતા. તો અત્યારે હાલ જે ડિવાઈડ એન્ડ રૂલની જે આખી પરિસ્થિતિ હતી એની અંદર રાજકારણની અંદર ભોગ લેવાઈ ગયો છે ખેડૂતોનો. રાજકીય પક્ષોના જે કાવા દાવાની વચ્ચે ખેડૂતોની જે પ્રશ્ન હતા એ ત્યાંના ત્યાં જ છે. આવતીકાલથી ફરી એમનો સંઘર્ષ ત્યાં આગળ ચાલુ રહેશે કે થાંભલા વીજ નખાશે, કોણ નાખી જશે, કેમ નાખી જશે, આ બધા જ એમના પ્રશ્નો અકબંધ રહેશે. પરંતુ રાજકારણનું જે રોલર હોય, રાજકારણનું જે સીબી હિટાચી હોય એ આમની રેલીની અંદર ફરી વળ્યું છે. ઘણા બધા ખેડૂતો અત્યારે પણ બહાર ઊભા છે. એમને એવું કહેવું છે કે પક્ષનું આ જે છે એ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી, પક્ષની આ રેલી નથી, માટે ઘણા બધા ખેડૂતો બહાર ઊભા છે, ઘણા બધા અંદર છે. એની વચ્ચે બીજા એવું પણ કહી રહ્યા છે કે પાલ આંબલિયા જે હતા એ પહેલેથી જ આ રેલી સાથે સંકળાયેલા હતા, તો એ કોંગ્રેસના જ નેતા હતા. તો પહેલાંથી જ જ્યારે લોકોને જાણ હતી ત્યારે અત્યારે હાલ ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા આ જે આંદોલન છે તેને તોડવાનું કામ કરવામાં આવ્યું છે. તમારું શું માનવું છે? તમે ખેડૂત છો તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને દિવસભર અમે જે આ સમાચારોના અહેવાલો તમારા સુધી પહોંચાડ્યા છે તે બદલ સોમાનની અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મને સાગર પટેલને રજા આપશો. નમસ્કાર.